જ્યારે મેં 3 દિવસમાં 3 નેશનલ રેકોર્ડ ડાઇવ્સ એક પછી એક કરી. એન્ડ જ્યારે ધ ફ્રેન્ડ્સ એન્ડ જજીસ દે વુડ સે કે સ્મૃતિ મીરાની ઇન્ડિયા વ્હાઇટ કાર્ડ, તો એ ખૂબ જ ગર્વની મારા માટે એ મોમેન્ટ હતી. દરિયો જ એનું ઘર અને દરિયો જ એનું સુકૂન. આઈઆઈટી બોમ્બેથી દરિયા સુધીનો સફર આસાન નહોતો. કામ, જવાબદારીઓ અને અપેક્ષાઓ વચ્ચે સ્મૃતિએ પોતાના મનનો અવાજ સાંભળ્યો અને વળી ગઈ દરિયા તરફ. હું આઈઆઈટીના ફર્સ્ટ યરમાં હતી ત્યારે મેં પહેલી વાર સ્કૂબા ડાઇવિંગ ટ્રાય કર્યું અને ત્યારથી લઈને હું 8 વર્ષ રાહ જોઈ રહી હતી કે હું ક્યારે ફરી સ્કૂબા ડાઇવિંગ કરું. અને પછી છેવટે જ્યારે હું મારી લાઈફમાં ખુશ નહોતી અને 7-8 વર્ષ જોબ કર્યા પછી હું એટલી થાકી ગઈ હતી, આપણે બર્નઆઉટ કહીએ ને, કે આઈ વોઝ બર્ન્ડ આઉટ. અને ત્યારે પછી હું દરિયા તરફ વળી અને ફ્રી ડાઇવિંગ મને એટલું વધારે ગમી ગયું અને એ જાણે અંડર વોટર મેડિટેશન હોય એના જેવો એક્સપિરિયન્સ મને ફાઇનલી મળ્યો અને એક ખુશી અને એક શાંતિ મને મારા જીવનમાં ફરી મળી. જે લોકો સપનાઓ માટે જીવે છે તેઓ હાર સ્વીકારતા નથી. સ્મૃતિએ શરૂઆત કરી. માલ્ટામાં 15 મીટરની ડાઈવ, થાઈલેન્ડમાં 30 મીટરની ડાઈવ અને પછી 13 મહિનાની સતત મહેનત બાદ તેમણે 40 મીટરથી વધુ ઊંડાઈ સુધી ડાઈવ કરીને ભારતીય મહિલાઓ માટે એક નવો ઇતિહાસ રચ્યો. સાથે સાથે ફ્રી ડાઇવિંગમાં નેશનલ રેકોર્ડ પણ બનાવ્યા. આમાં અલગ અલગ ડિસિપ્લિન હોય છે. આપણે ડેપ્થ જોઈએ તો એમાં તમે લાઇનને પુલ કરીને કરી શકો, એને ફ્રી ઇમર્શન કહેવાય છે. એ મારું ફેવરેટ ડિસિપ્લિન છે. તો એમાં મેં પહેલાં 2 નેશનલ રેકોર્ડ 36 મીટર્સ અને પછી સેકન્ડ ડે પર 39 મીટર્સનો રેકોર્ડ એમાં કર્યો. અને બીજું એક ડિસિપ્લિન જે મેં ચૂઝ કર્યું એ હતું નો ફિન્સ. એમાં આપણે સ્વિમિંગ કરતા હોઈએ પૂલમાં, એ જ રીતે પણ આપણે ડેપ્થમાં સ્વિમિંગ કરીએ છીએ વિદાઉટ ધ હેલ્પ ઓફ ફિન્સ ઓર રોપ. એ ડિસિપ્લિનમાં મેં 27 મીટર્સ ઊંડાઈ સુધી ડાઇવ કરીને એ મારો 3જો નેશનલ રેકોર્ડ કર્યો. સ્મૃતિની આ સફરમાં પરિવારનો પણ ખૂબ સહયોગ રહ્યો. જેવી રીતે એણે કહ્યું કે અમે એન્ડામાન્સ ગયા હતા અને એણે સ્કૂબા ડાઇવિંગ કર્યું, ત્યારે એના સાથે જે ગયા હોય ઓક્સિજન સિલિન્ડરને એની સાથે જે ઇન્સ્ટ્રક્ટર ગયા હોય, ત્યાં બોલવાની તો છૂટ હોય નહીં, પણ એ કોન્સ્ટન્ટ પેલાને કહી રહી હતી કે હજુ મને નીચે લઈ જાઓ, મારે હજુ દરિયામાં નીચે જવું છે. તો એ એમના માટે પણ સરપ્રાઇઝિંગ હતું કે લગભગ ત્યારે 18 વર્ષની હશે ને એણે વધારે હજુ એને દરિયામાં ડીપ જવા માટે કહી રહી હતી કોન્સ્ટન્ટ. મને દરિયો એટલો ગમે છે અને મને લોકોને શીખવાડવું પણ ગમે છે, કારણ કે મેં એજ્યુકેશન સેક્ટરમાં કામ કરેલું હતું. તો વાય નોટ ટીચ પીપલ ફ્રી ડાઇવિંગ. અને જે વસ્તુથી મને આટલી સારી ફિલિંગ અને આટલી શાંતિનો અનુભવ થયો છે કે હું બીજા લોકોને પણ એનો અનુભવ કરાવું. સો દેટ વોઝ ધ રીઝન. એ કારણથી મેં ફ્રી ડાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર બનવાનું પસંદ કર્યું અને ઓલમોસ્ટ 40 લોકોને અલગ અલગ સમયે અલગ અલગ દરિયાઓમાં પોતાના મન ઉપર કાબૂ કરીને દરિયામાં કેવી રીતે ઝંપલાઈ શકાય એ મેં એમને શીખવાડ્યું.